મિત્રો અત્યારે ભારે ભીડ છે. તમે જોઈ શકો છો અત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા હાટુ લોકો ઉમટી પડ્યા છે. અને જો અત્યારે કેટલી જગ્યાની અંદર જ્યાં જો ત્યાં તમે પબ્લિક દેખાય છે. અને કેટલું માણસો અત્યારે રાત્રિનો એટલો સમય થઈ ગયો છે, તોય છતાં હજી ભગવાનના દર્શન કરવા માટે લોકો જો જ્યાં જોઈને માણસો બતાય એવું અત્યારે છે. અને આ જે જગન્નાથની યાત્રા છે એ અત્યારે હાલ અમે છીએ સુરતના જકાતનાકા વિસ્તારમાં, જે વરાછા વિસ્તારમાં આવ્યો છે. તેમાં ભવ્ય મોટી સંખ્યાની અંદર જગન્નાથ ભગવાનની જે રથયાત્રા નીકળી છે તેમનું અત્યારે આપણે રાત્રિ દરમિયાન આપણે એના દર્શન કરીએ ને તમને પણ આના દર્શન કરી આવીએ. અને આ જે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે આ જોઈ શકો છો. અત્યારે જે ભગવાન જગન્નાથની આજુબાજુ છે જે ઇસ્કોન મંદિરવાળા છે તેમના દ્વારા આ રથયાત્રાનું કરવામાં આવી છે. અને ભગવાન જગન્નાથ અત્યારે રથમાં બિરાજમાન છે. જો ખૂબ જ સરસ મજાનો કુદરતી બહુ સુંદરીય ભગવાનનું સ્વરૂપ લાગે છે. ખૂબ જ સુંદર એવા ભગવાન જગન્નાથના તમે અને સર્વ દર્શન કરીએ. અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. સુરતના હોય તો તમારા વિસ્તારમાં છે કે નહીં તે પણ કોમેન્ટ કરજો. અને અત્યારે ભારી ભીડ ભક્તોની લાગી છે. અને ભગવાન જગન્નાથના દર્શન કરવા કેટલી સંખ્યાની અંદર લોકો અત્યારે છે. જ્યાં જોઈ ત્યાં લોકો પબ્લિક એટલું પબ્લિક છે ભગવાન જગન્નાથને જોવા માટે. અને અત્યારે હમણાં તમને રથ પણ દેખાડીએ. અત્યારે તો આપણે ખાલી ભગવાનના દર્શન કરીએ છીએ, પણ હવે પાછા તમે થોડીક વાર રહીને રથ પણ તમને બતાવું. આ રથને ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરેલું છે. ખૂબ જ સુંદર મજાનો રથ છે. તમે રથ જોવો તો તમને ખૂબ જ આનંદ આવે તેવો છે. તો આપણે દર્શન કરીએ ભગવાન જગન્નાથના. અને જો વરાછામાં તમે આ જગ્યાએ આવ્યા હોય, અત્યારે અહીંયા જો આવ્યા હોય તો દર્શન કર્યા હોય તો પણ અમને કોમેન્ટ કરજો. તો તમે પણ આ જે જગન્નાથની જે યાત્રા નીકળી છે રથયાત્રા તેના દર્શન કર્યા કે નહીં એ પણ જણાવજો. અત્યારે ખૂબ જ સુંદર મજાનું દર્શન કરવાનો ખૂબ જ પૂરેલું જેમ આપણને લાવો મળ્યો છે. સરસ મજાના ભગવાન દર્શન જગન્નાથના આપણને મળ્યા. ખૂબ જ ભાઈ ભક્તો આવ્યા છે. ઘણી જગ્યાએ સુરતની અંદર ટ્રાફિક જામ છે. અને આજે ભગવાન જગન્નાથની રથયાત્રા ઘણી પ્રકારે નીકળી છે. એના કારણે ઘણી પ્રકારે ટ્રાફિક પણ જામ હોય છે. અને કારખાના અમુક જે ધંધાદારી ગાડીઓ હતા તેમને આજે બંધ રાખીને બીજ કરી છે. ઘણા લોકોએ અડધો દિવસ અને ઘણા લોકોએ 2 કલાક વહેલા બંધ કરીને જગન્નાથના દર્શન કરવા પણ લોકો નીકળી ગયા હતા. અને અત્યારે ઘરેથી હજી લોકો આવે જ છે. અને ઘણા બધા અત્યારે જો ભીડ ધીમે ધીમે વધતી જાય છે કે રાત્રિના દરમિયાન છે કોઈ છતાં. અને ખૂબ જ સરસ મજાના ભગવાનના આપણે દર્શન કરીએ. સરસ મજાના ભગવાન જગન્નાથના આપણે આશીર્વાદ લઈએ. ખૂબ જ સુંદર મજાનું મૂર્તિ સાથે સરસ મજાના ભગવાનનો શણગાર કર્યો છે. એમના રથનો પણ ખૂબ જ સરસ મજાનો શણગાર કર્યો છે. રાત્રિ દરમિયાન અત્યારે ઘણું અંધારા ઘણી જગ્યાએ
જે રથની આજુબાજુ સાઈડમાં પાછળ સાઈડમાં અંદર તો તમને ચોખ્ખી રીતે એમ બતાવી જ ના શકીએ. રથ પણ એટલો અદ્ભુત ને વિશાળ છે કે ખૂબ જ સુંદર છે. જોવાનો આનંદ આવે એવો રથ એવો તૈયાર શણગારી કર્યો છે અને મજા આવશે. તો છતાં તમને રથ બતાવવાની કોશિશ કરું છું હું કેવો છે કેવો નહીં. તો તમે જોજો આ